ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. હા હા હવે શિયાળો આવ્યો ભાઈ હવે ધંધો થોડો જોમવાનો છે. શિયાળો આવે એટલે ભાઈ વાઘુબા ધંધો આમ હમાટ કરતો હેડ. ના ના મારી છોકરાને શિયાળાની કોઈ ઠંડી પડશે ને કોઈ પાક પાકશી ભાઈ જબરદસ્ત તાણે હું આપણો ધંધો જોમ એટલે આપણે ભાઈ ઘણું એ ચલો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ મણ લઈ જાઓ અને પોસમણ આલો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ ભાઈ લઈ જાઓ ચલો 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 લઈ જાઓ લઈ જાઓ એ વાઘુભાઈ હું લઈ જાઓ કયો છો ગારો ખાય બાઘુભાઈ કરી છે મોટો તારથી પણ તમે મારા ભાઈ નહીં ભાઈ ને ભા હાલ વાઘુ બાબા હા એમ હું લઈ જાઓ કયો છો દાંતણ દાંતણ કરવા છે દાંતણ હા? દાંત લઈ જાઓ દાંતણ તાણ વાતો કરું જૂંદી દાંત તો હું કરવા છું મારા વાળે એટલે હું વાપરી તું તમે કે લઈ જાઓ મારા પૈસા લઈ જવાના લઈ જા હા ઘઉં ઘઉં લઈ જાય ઘઉં લઈ જાઓ તમે તાર તમે બધો નાલવા વાળા યાર એ વાત આશી કરી હાલવા તો પડ કે હોય તો હાલું માર પાન તો કોઈ નહીં હું હાલું ડોનવીર છું બધું લેણવીર છું હા એ શિવ એ તું નહીં સમજે હા તું નહીં સમજ બેટા હા તું નહીં બધા ગમો પૂછી લેજે ખાલી વાત આપણી વાઘુભાઈ છે ભાઈ સેવા તાર સસુરાલ એ વાત આશી કરી હું તો કે બસ એવું જો હા નહીં ના આવ્યો રોજ તો નવ જો આ નહીં તો એડે તો ગામમાં ફરવા હા બસ ફરતા 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 સારું ફરતા હો કપાળ મત લજુ નહીં હું લઈ જાય છું કદાચ ના આવ્યો એવું હા હા હાલ ના આવ્યો છું નીકળ બેટા હા તારું કોમ જ નહીં બેટા કેમ એ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ ભાઈ શિયાળો આવ્યો લઈ જાઓ શાંતિ કેમ શાંતિ ચાલે આવી બધા હારેડો લઈ દો બધાને કહું તામ ગામમાં જઈ બદામ નું કેવું હોય તો કે જે બધાને નહીં ગામમાં ઘર દીઠ બધાને કહું કે લઈ જાઓ હાવ હાવ એ કર મોછો ઉડું હું મારો બેટો જીકર માની જવાના કરમમાં પણ મારું લઈ ગયું નહીં ને ઓઢોમાંથી ઓઢું ગોમનું આવ્યું આમ તો કોઈ શકલ લેવું નહીં આને હું નાટક વાળું સારું આ કોઈ ઘણું બધું કેવું છે પણ કહેવાતું નહીં બોલો આ તો હાલ અમારે રિયાલિટી ભેગો થાય ખાયા પડી જાય એ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ ભાઈ તા ભાઈ બનો લોહી પી જા બોલો તારે હો કોમ ભાઈ સર બોલો ભાઈ ઘેર હતો લે હું તો બેઠો છું શોકા અલે આ તારે છો જવા તું યાર ફરવા વાત કરો તું હવે ના આ દિવાળીની કેટલી રજાઓ થઈ અને આ દિવાળીએ પતી જઈ અને તું કીધું હવે ફરવા જવા ના જવા લે તારે એટલે નહીં લે એક તો પૈસા નહીં માર પાણ યાર હારું અરે હું શોખથી કોઈ ઉછના પાછી ના કરું તા તમે વાળા જપો નહીં પાછા મને ખબર છે પાછા ઘેર આવશો પાછા લેવા હારમાં આવે કોઈ પૈસા આગા પાછા કરું છે હા લે હું આવું ચોગડ જવું છે આ થોડું કોમ છે તે કોમ નહીં આ ફોન આવ્યો તો ઈ કોક ફરવા બરવા ચોગડ જવાનું તારા ભાઈ બનાનો ફોન આવ્યો તો હા એટલે કે આપણે દિવાળી પર જ્યાં નહીં તે જતા હેડો માઉન્ટ આબુ બાજુ હા ચમ જવું માઉન્ટ આબુ એટલે અમને બધી ખબર પડે ચમ માઉન્ટ આબુ જવું એમ કોઈ જવાનું બહાર નહીં કહી દઉં એટલે પણ ઈકન તો હું કરવા જતા હું મેં કોઈ રખડવા જઈએ છે મેં ખાલી ફરવા જઈએ છીએ ઈકન તે ફરવાનું રખડવાનું ફરક હું પડ્યું એમ કે છો એ તો કહું છું. ખોટા પૈસા બગાડવા કોઈ જવાનું થતું નહીં દિવાળો જો ને બધું જો ને તહેવારે જે બરો સોના મોના કોમ વર્ગો કોમ હા આ જમીનમાં હવે ઘઉં વાવવાની સીઝન આવી ને તે ઈનું કોક કરો ઈનું ચમ નહીં મગજમાં હુસતું કોઈ ફરવાનું હુજે સદા હવે એ તો અમે બે દાડા પાછા આવી જવું બે દાડા પાછા નહીં ગોમમાં જાઓ કાં તો કોઈક મંડળીમાં જાઓ ને બાબાનું વાવવાનું છે ને બિયારણ લેતા આવો હું લાવવાનું બિયારણ એટલે એ તો પછી વાઈએ છીએ પછી બધી આ સીઝનમાં કરવાનું હોય બધું ઉતાવળ છે વાત કરે છે પેલા ભાઈ ફરવાની લાય આવી છે ફરવાની જતા બતાને કહી દઉં કોઈ ઓશીના પોશીના કરવાની જરૂર નહીં આ છે ને ડોરા પાકશો ને તો ખાશો હા એક ભીખ માગશો બે દામ તો હું હતો રહ્યો બે દાડા નહીં બે હાર બાપા કલાક યાર છે જવું લ્યાવ કે એ તમારા ભાઈ બધું તો બધા લુખાટ છે નવરાઓ પેલા સંજીવ ઘંટી માં લેતો દોણા ઘંટીમાં નહીં જવાનું તાનું બિયારણ લઈને આવો હમણાં હોય તો કતે ગામમાં કોક આ રેવા તારો કોકરો બંધ કર હું જઉં છે ઘોઘરો નડે છે ઘોઘરો પતાઈ નાખો ઘોઘરો નડતો હોય તો ફરવા જવું છે બાપરાવન ફરવા ખાટલો ઈવન ભાવ ઉઠાવશી હું
મારો બેટું કોઈ ઘરાક આવતું નહીં, બો પરી થાશો તોય આમ તો આટલા બેઠો તો કોઈક આવા તો વળી હું તો કોઈ પોસમણ જતું રહો તો પછામણ આમાં ઘઉં આવું તાણે હું તો ચક્રવૃત્તિ વ્યાજ લેવાનું ઘઉં મણ ઘઉં વાળવાનું, સારમણ લેવાનું, કોથળો લેવાનો. આ તો મારા બાપ દાદાનો ધંધો છે, જૂના જમાનાનો 60 પછી ધંધો કરીએ છીએ. આવો બ્યો. ગળ્યા થયા અમે તો છૂતરો કેમ પીપીન બૂમો પાડો છો, લઈ જાઓ હું વેચો છો. અરે આ પીવાનું તો સાંજે બંધ કર્યું, 4-5 મહિના થઈ ગયા. કદી હું તો મૂઢા ડાળીને હવે તો ભગત થઈ ગયું, હું કોણ ફૂંકાયા. ગોમમાં બૂમો પાડો છો તાણે કે ગામમાં છે બૂમો પાડી છે, ઓય ઘેર બૂમો પાડું છું. એટલે હામાં સાર મળ્યા છે વાત કરો છો. આજે હું છે લેવા છે હું વેચો છો ઘઉં સમ કઈ નાલવાના મણ 5-4 મણ લેવાના, એટલે કોથળો લેવાનો. હે આવું છે જો મણ હાલવાના ને ચાર મણ વધારે હાલવાના. હો છે એમ તું હા આવું તે તું હથમણો સાલ જે લઈ જા ના રે પણ તઈ માં આલજે લે ને બજાર માંડી નહીં લાવું. 100 માં જ લઈ લેજે. આ તો કશો હતો નહીં. આવ અને આવા કોઈ લઈ જા ફરી જાઉં મોઈમ નહીં. હું શું કોઈ ના ઘેર કોથા નાખવા જાઉં છું, તે મારા પાસે તો વેકું છું. સુધરો અડધા ગળા છા અમે લાકડમ જવાના છા. સુધરો શું થઈ જો પડી રહ્યો તાણી એમ ના એમ બગલે ને જાઓ. કોઈ હા છે તમારા ડોશી કેવું હોતી દે. હા તો બધું હા તો કરીશ. ગંધ ધોઈ શેડ. હા ને હું એમાં આજો કોઈના ઘેર કોથળા નાખવા જવું. મારો બેટો હાર્યો તો દોઢો ફૂટ છે આખા ગામમાં હાર્યો દોઢો છે, કોઈ દોઢું નહીં આખા ગામમાં. નાના કી 3 મણ શાળામાં લેતા આલું શું કહું હવે નહીં, પાછા કોથળા પડી મેલ્યા છે. ધંધા તો કરવા પડે કા તારી મને થોડા ધંધા થાય છે ભાઈ. હા લઈ જાઓ લઈ જાઓ. હા આ લોકોએ ઘઉં આવી દીધા ને અમારે તો પડી રહ્યું છે. હોના જેવી જમીન છે પણ શું કરવાની, કશું શાર જ આવતો નહીં. ટાઈમ વાવેતર ના કરીએ તો પછી શું કરવાનું. પણ છોકરો કોઈ આળા કાઢતો નહીં. છોકરા વાવેતરે કરવું પડે ને બધું એ કરવું પડે. એટલે આવો શું છે ખાટાભાઈ? ઓ શાંતિ છે ના તો તમારે તો જબર ટેપા પડ્યા છો એતરમાં. અરે આ પલાવ છે ને થોડું કરાપવું પડ્યું. હવે તમારે કટાર મરાવવું પડશે. સારું ખાટાભાઈ એવું કરવું પડશે. નકા છોકરો પોણી વારતા કંટાળજી પાછો. સાચી વાત છે. હો પોણી હાળું બધું રડી જાય જાતો. કે મારા બાપાનું કોઈ ખબર જ નહીં પડતી. શું છે કયો શાંતિ? શાંતિ છે અને તમારે તે જાણો આપવું છે ઘઉં બહુ. અલ્યા વાબુ તો છે મારે એ માટે જ. પણ આ જો કે તૈયાર કરીને મેલ્યું છે પણ બિયારણ નહીં સારું છે હરખાઈ આવતી. પણ બિયારણ તો લાવવું પડે ગવાનું. એ મેઠાભાઈ મારા પાસે પોસ કોથળા બિયારણ ના પડી રહ્યા હતા. પેલું લાય તો જઈ સાલ તે કાલો કે તાણ થોડું મને બે મણ જો હાલવામાં નહીં હળી જશે ને પેલો ભટુળોમાં પડ્યો છે. એવું છે? ઓવે અલ્યા તાણ સારું શું કરવાનું કહેજો. આ મારે વાવેતર તો કરવું છે પણ કર. અલ્યા મેઠાભાઈ આ મકર પુંજ જોતી આવ્યો. શું કરો છો વાતો પૂછ બે તા ખારા ભાઈ મજામાં શેમ લે દાળા હુકવાય છે લ્યા? હા શેમ હુકવાય છે દાળા? હા તકલીફ થઈ જાય હમણાં તમને ખબર નથી અગવાન થઈ ગયું હમણાં મટી છે. મારે ખાવાનું ઠેકોણો ના રાખીને પછી મારે સોઠો કાઢીને જેમ તેમ મૂઢા ખા કરવાનું પછી ઉતાય. ના ના હોય તો વાઈ દો એ તરફ ફૂંકાઈ જાય છે ભેજ. અલ્યા વાબુ તો સા પણ પૂછો કે આ ઓને વાત કરી ના લે ખાટા ભાઈ. પૈસા નહીં અલ્યા પૈસા વાળા હું કહી દઉં ના હોય તો. ટ્રેક્ટર વાળો બાપડો આવે એવો છે પણ લે બિયારણ નહીં ઘઉંનું. બિયારણ છે બારમાં બિયારણ તો શોય લેવા જવાનું નહીં. આપણા ગામમાં જ બિયારણ છે ને ગવાનું. શોખણ સંઘમાં આવ્યું કે મંડળીમાં આવ્યું છે? મંડળીમાં નહીં આપણા બાગુભાઈ નહીં એવાના ઘેર જ બિયારણ ઘણું છે ને. એ વાઘુ અરે વેસાજી નો તાણ લા વેસાદભાઈ નો આપણો વાઘુજી નહીં ઓવા એવા નહીં એ વાઘુ એમ ઓવા લઈને બિયારણ છે ઓવા. અને જે મણ 10 કિલો આલીને આપણે લાવવું છે કઈ શું વળે એ વાત દોઢાલ દે ચાલે હા પણ હાલ વાવેતર થઈ જાય. હા બાકી તાણા હાલવાના છે કે આપણે તો મેં એ વાત તો આપણી થી પોરીઓ ઘણા ઘઉં થયા હતા. હા હા તો એ ઘેર છે? હો ઘેર જ હું હા ઘેર જ છે ને. એટલે તું ઈ થઈને આવ્યો છો? થઈને આવ્યો હું ભેગો થઈને. તો પછી ટોપ ઉપર શું કરવાના મારે તો? હા નહીં પણ જો તમે લઈ આવો અને જે થાય આપણે હાલવાના છે પાક કઈ એ તો આપણે દોઢું બોલવું છે. અને હું કઈ ના થાય વાઈ દો તો
દોઢા હાલવું છે પણ દોઢું બોલવું નહીં એ વાત સાચી શું કરી. કહું દોઢું હાલવાનું અનાજ પણ દોઢું નહીં બોલવાનું કદી કે આપણે દોઢું બોલવું પડે સાચી વાત ખોટી વાત લેડો મારા ગામમાં થોડું કોમ છે જતા આવું એ આવો અને એ તમારે હારે આલી હતી ના તો મેં કરાવી હતી તમે પણ ગયેલા ત્યાં હવે જુદરો કે યાર આવું છો ને મને ના પહેરાય પહેરાતી હારો હો. હાર બેટા ભાઈ જવું તા જોક તે પણ રાગ રાગ ટેપોમાં ના કે ટેપો મુઠામાં બેસી જા પાછા જબરાજ ફૂંદી જેવા પણ જબરાજ હો જબરો માણસ છો જબરો મોણો કોમ નો મોણો હો કોમનો માણસ છે પણ ખરો ને આ રે માણસ દાડા દાડા હુકાય છે અને હુક ગાડું પડ્યું છે હોબળો કે હા. બાપડાને જવા દે એને તો પણ આપણો પેલા બિયારણ માટે જવું છે તે- ત્યાં ગાતી આવો છો હેડો તે મુયા મારે બે મણ જોવા તો મુયા લેતો આવું એવું છે ઓવા હાથ લે ચાલો. હો તો આ ભાઈ લોહી પીજો તો જવાનું તો ફરવા મથે ને ભાઈ બનો બધા વાઘુબા ઓ વાઘુબા એ શું કરો છો હા ખા બેઠા ફામ બેઠો તો ખા બેઠા ના ના એમ ના એ પ્રભુ કહું છું કોક કઈ ઘઉં આલો છો હવે ઘઉં આલી છે ને ભાઈ બેટા વાબા માટે લઈ જવા છું લઈ જાઓ કેટલા જવું છે વધારે નહીં મણ જોવું છું મણ જવું છે આજે લઈ જાઓ શું હતો તો પાછું તાર પાક એટલે પાછા આલી જેવું હા હા ખરેખર આખા ગમતાણ માણસ તમારા જવું એ કઈ નહીં હો સમજો મને સમજો માણસ એવું હજી જેવો છો અમારે વંશ નડ્યું બધું હા હા બરાબર જતા હો હા મણ જવું છે મણ જ દીઘો જ છે એટલે તોલી તોલી મેલ્યા છે બેટા હાલું એવું હા કટ્ટો કરીને ને કટ્ટો કઈ મેલ્યા છે સારું અને ખરેખર માણસ તો ભાઈ આવા જો માગતા વેશ વસ્તુ આલી જબરું લાયા છે હા ઉઠાવ હો વરના થજો હે હો વરના થજો કહું છું હા 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 તમે કહેવા લે હોવાના થઈ જાઓ આ તો કહેવત છે જાઓ તમે આ પાકીટ લઈ આલજો પાક્ષી તો હાલ્યો પાક ઓરિજિનલ બિયારણ છે બધું પાક્ષિત કા પડી ગયેલા દઈ ને હજુ એકદમ ચોખ્ખા પાછા તો લોસા પડે મારા બહેરું પાછું થોડું બોલકું છે તે જોઈ લે ઘઉં જોઈ લે કમ્પ્લીટ હો ના જેવા છો ઓ બસ યાર હા લો તને હો સારું બેટા હા તો બે હતા આવો બેહું બેહું હો બેહું હા લ્યો કોથરો તો પાછી ગયો આ મણ લઈ ગયો એટલે સીધો પાક છે એટલે સીધો કોથરો અહીંથી 4 મણ વધારે લઈ આવવાના ધંધા એટલે આપણા તો ધંધા લે વાઘાજીના બાપની બુદ્ધિ હેડે તો મારા પાસે કારણ સેવા પોઈન્ટ મારું જ કરનો ભાઈ જોઈને ખબર ના પડે કાયું બુંચ બુંજો ભાઈ જઈમ ખોટું કા બોલું પા આપણે ઊભો થાય ઊભો થા જો લઈ લે લે ઉતરે એ એટલું ઉતરે છે ને મૂકો તો હોય હવે જોર આવે છે તમને જોર આવે છે મને હા હા પાણી આપું પાણી નહીં પીવું સારું તે અમે કોઈ મૂકો હાલવાની નહોતી ત્યારે અંદર મેં દે બસ બે દાશે વહી દે હું અંદર મેકી દે સોના મને હેડો અત્યારે 2 દાડા છે આ બધાય વાઈ દીધા ને બધાય કોમ ચાલુ કરી દીધું તમારે હજુ 2 દાડા 3 દાડા કરવા છે હા તે કોમ કર પેલા ટ્રેક્ટરમાં ફોન કરું તે એ તો વાઈ દે હા ને હું જઉં હેડો હેડો સોના મોના ઉઠાવો પાછું અલે પણ મારા થોડા બાબાના ખેતરમાં એટલો ટ્રેક્ટર આજે ટ્રેક્ટર ને આપણે બોલાવે છે આપણે અમે કોઈ ઉધારિયા તો રાખતા નહીં ફટ ડેકીને ફટ ટ્રેક્ટર વાળા એનું કામ કરીને આપણે પૈસા આપીને છૂટો લડો ઉઠાવો ખેતરમાં હેડો એક દાડા 2 દાડા કરવામાં રહી છે સીઝન જતી રહેશે તાણા સીઝન ની તો કોઈ એ જ નહીં કે સીઝને કામ કરીએ તાર ઘોઘડામાં કોક પીપળી બંધ કર વધારે બોલતા નહીં ને તો આ જોયો કે હાથમાં આવતી ઘોડામાં લે ઉપર લે. ઉભા રહો ઘોડામાં મારે ના ઉપડે કેવું બધું હેડ કમ પણ તમે હેડો કે આગળ નહીં દેખાતો દરવાજો બંધ કરો છો મો એવું થાય છે કે ઘોડા માર નાખું એવું થાય તારી વાઘુજી તો ઊંઘી રહ્યા છે વાઘુજી ઓ વાઘુજી આવો બેઠા ભાઈ આવો હાઉ રોમ રોમ આવો ખાટા ભાઈ આહા. અમાર તો શાંતિ લાગે છે આવો આવો જો છો ભાઈ શું કરા સુખના દાડા જ હોય છે ના દાડા હારા. શું ના. તો કઈ નહીં કેટલી મજૂરી તમને ખબર તો છે મજૂરી કરી થાશે મજૂરી તો તમે કરો સાચી વાત સાચી બધા કોઈક અમારો આપણે કોઈક બિયારણ આલો જ ગવાનું ઓ વાહ વાહ આવે છે બિયારણ તમારે જોવો જ મારા ના ભાઈ કે છે તું તારા કેટલું જોવો છે મારા 1.5 મણ જેવું જોવો છે મારા મણ જોવો છે એટલે 2.5 મણ જોવો છે હા હા એટલે અલગ અલગ પાછું હો. અલગ 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 હા એ અલગ ભેગું નહીં પાછું અલગ હા લેતા હું
લાવો કે તે જોખવાનું બધે જોખવાન ના જોખવાન તો હું છે હા આજ થાય એવું નહીં કે એક છોકરો બોલાય તો મજૂરી હા તે તોલીને કટ્ટો બંધી કાઢ્યો ઓ ઓહો લે તમારું કોમ કમ્પ્લીટ હો ભાઈ વાઘુ ભાઈ એટલે એવાનું ચોકસાઈ વાળું કોમ મોણા ગામમાં આર્યો રેડી છે નું વાત છે આવો આઈએ હળો લે ભાઈ. આવજો કટપ એ આ મણનું આ માણસનું છે આ મણનું ખાઓ હા હા એ આ બે દોઢ મણ ટોટમાં દોઢ મણનો 2 મણનો 2.5 મણનો ઓ એ રીતના બનાવ્યો છે હા તો બરાબર છે તમે તો ઘણો છે આ તો લગભગ 60-70 છે 50 કોથળી આવીને આવી પીડી પીડી એટલે પસામણ ઉપર ગયું હા છે હવે પીડી પીડી કોથળી બધી બધી પીડી થાળ હા એક તો હવે તો 2 ત્રણ તો હાલી કેવો ધંધો સારું છે ભાઈ યાર લડો વાઈ દઈએ હાલ ભાઈ જા હા? આવ અને પાછે ડાલ દેવો હાલ પાક્ષે ડાલ દેજો જે થતું હાલ દેવું મેં હો હાલ વ્યવહાર સંગી યાર ઈમાં તો ઓકે તો આવો ઈમાં શું જોયા જેવું છે તારા ટાઈમ તમે યાર અમારું કોમ કાઢી છે હા લઈ જાઓ અને બધા ગામમાં કહેજો ભાઈ સારું હેડો જો ધંધો ચાલુ થઈ ગયો તો આપણા તો સીધું જો પેલો મણ લઈ ગયો પોસમણ એ કોથળો આવશે આયા 2.5 મણ લઈ ગયા છે એટલે 10 મણ 12 મણ જેવા આયડા ઘઉં આવશે 3-4 કોથળા તૈયાર થઈ જા ચક્રવર્તી વ્યાજ જેવું લેવાનું છે બધું મારે તો ધંધો હેડ્યો જાય લેવા ઘઉં તો આ બિયારણ તો કાઢ ભય એટલું લેવાતું નહીં તમારથી હરમ ના, ખાતર આ બધું નાખી દીધું ખાતર તો પેલા વળી પાછો કોનો ફોન આવે હા ભાઈ બન એટલે આ તમે વવાઈ જાય ને તો હું આવું છે જી આપણે ફરવા મૂકજો અડી પણ હા હા કાક પણ ભાઈ ના જોયા હોય તી નરવા ઈ તો કોઈ કોમ ધંધા જ નહીં હોના પણ તારો ભાવ આવીને જાઉં છું એમને કોઈ જવા નહીં તાણે પછી વાઈન જોન પાઈન જેવું કરતા તાણાવારી અલ્યા, કોમ કરવા કોમ ફરવા કરો તે અલ્યા હું સલ્યા આ પીપોળી ઘોઘરા મેકાઈ જતો મેઠાબા બોલ બોલ કરે છે સં આવ ઓ બેટા આ ઘઉં આવતા વેળીએ તો બખાડા કરે છે પણ મેઠા બા આ ઘઉંની સીઝન છે તો આપણે એ પહેલા કોમ કર ઈવોને ફરવાનું હું જશે ભાઈ બંધો જોડે એટલે હવે સીઝન આવી વાવવાની વાવેતર કરો ફરવાનું તો હવે ના ફરવાનું હોય તાણી હું વહીને જ જઉં છું ઘઉં પણ પેલા ભાઈ બનો આ તો વાવરે હું જતો રહું હા હા એટલે ના પાડે છે મારી બેટી અને એવું છે? અને શું જ્યાં હતા આ બિયારણ લી આ. બિયારણ લે હા ટીના હા ગૌરવ આવો છો આવો વાહ ઘઉં આવીએ છે આવો બેઠા ભાઈ હા એ તમે કટ્ટો ઉપર અહીંયા બેસો ને આ બિયારણ આ લે બિયારણ લાયા તે હવે વાવેતર કરવું પડશે સીઝન આવી ગયા સીઝન આવી ગઈ બરોબર છે તાણ હવે દિવાળી છે એટલે વાવેતર કરવું પડે કે લે અમાર કાઢ થોડા ગંજમોની લાયા હા ગંજમોની લાયા ના ગંજમોન નહીં લાયા તાણે આ આપણા ગામમાં પેલા વાઘુભાઈ રહે કે વાઘુભાઈ વાહ ગુ ઓહો ગોમમાં ઈ મળે લાયા છે એમ? ઓહો ક્યાં તાર તું ઘર ના કે ના હું અહીંથી જ લાવ્યો તો હા અરે બિયારણ તો સારું છે હો. બિયારણ એક નંબર છે આ અને કહેતા હતા કે બિયારણ સારું છે તે હું શું કહું છું કટ્ટો ભૂઈ મેલો એટલે વજન ઓછો લાગે પેલા તો અલ્યા હવે બેહવા નહીં ટાઈમ પર ટેસ્ટ કરવાનો આવે તને થોડી વાત કરું અરે વાત એટલે હવે મારો યાર ટ્રેક્ટર આવી ગયું છે યાર લો એડો કે હવે બહુ લાયા. તાપ માથે આવે છે હા હા ખાક 2 મિનિટ 2 મિનિટ હાખો આ ઘડી ભરી ઘઉં લાયા તો હો લાયા બિયારણ તો સારું છે સારું જ છે ને તો ખોટ તો કરી શકે બધી શેની સોખવટ વળી ઓલે વેસાતા લાયા શું ભાવ લાયા એ સાતા નહીં લાયા અમે તો હા. અમે દોઢા લાયા દોઢા એટલે મણ આલ લે ને તો પછી એના પર 10 કિલો આલી દેવાના એટલે 30 કિલો તોય મણ એટલે આવી શું ખોટ કરી છે હા આવી શું ખોટ કરી છે કે આ મન લઈ ગઈ છે તો દોઢા આલીશું એવી પણ મોહની સોખવટ કરવાની એ તો કાયદેસર સત કે બધાથી દર વખત લાવીએ છીએ ને આપણે આ જગતમાં ચાલે છે વ્યવહારે હાલવાનો હોય તોણામાં હાલ નહીં તે આપણે ભાઈ ગરજને મારે 10 કિલો વધારે હાલવા પડે જગત સીધા લીટર ચાલે છે ને વાઘો દોઢા લીટર ચાલે છે એ દોઢા હાલે છે પણ દોઢો ચાલે છે એટલે એ ચોખવટ કરવાની વાત કરું છું અરે યાર હવે એમાં શું ચોખવટ કરે પાકે લાલી દેવાના આપણે પસામણ તો જે થતું એ આલી દેવાનું અલ્યા એ મણના શારમણ કે પોસમણ ઘઉં માગશે તમને ખબર નહીં હજી આ ચોખવટ કરવાની વાત એ કરું છું હું અને હું પર ફસાણો છું આ વાતમાં તમે એવી વાત કર્યા વફરો લ્યા હું સા એવી વાત કરીને લાયા છો હવે એમાં તો બેઠા આપણે શું ચોખવટ કરવાની હોય અરે જો. કોઈ બાયડી કરવાની ના હોય દોઢા હાલવાના હવે હવે હાલવાના કાયદેસર દર વખત મેઠા બા હું એમ કહું જેવો ભાગે તો એકવાર ચોખ્ખી વાત કરીને જે કરતા હોય બરાબર છે બેટા બરોબર છે બધી વાત પણ હું પર ફસાણો છું હું દોઢમણ લીધા તા તે મારા પાસે સીધા એને સમ્મણ માગ્યા હા અને મારા આલવા પડ્યા યાર અરે મેઠાબા હા આવું કિસ વાત સાચી છે તમે એક જે કહું છું કે ચોખવટ ના કરી હોય તો તમે જઈને પૂછાવો બરોબર છે નકા પછી કાલ શેડી લોસા પછી તમારા ઘેર ઘઉં ખાવા નહીં રહ્યું સાચી વાત છે ખરેખર
હું તો એક વખત ક્ષેત્રનો છું બેટા બા, એટલે આ તમને સલાહ આપી ચોખવટ કરી તમે નહીં કરી અમે મુકુટ દોઢા લાયા છે અમે તો અમે એ નહીં કરી ચોખવટ કટ્ટો હતો તે ઉપડાઈ દીધો અમને આપતી વેળાએ કશું ચોખવટ નહીં કરતો એ હા અને પછી પાકશે ને હા. એ તમારા બધા ઘઉં દોઢા નહીં એ તો હવાયા લઈ જાય છે એવું કરે તો ખળાઈ જાય ખળાઈ જાય અને બેટા બા. તમારા ઘેર દોણા નહીં રે ખાવા આપણે તો યાર છે ભાઈ તું મારા માં છે અને કે મોના નહીં પાછો પણ હું તો હું કહું યાર ના, 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 તમે હેઠ. લાયા છો આપણે તો લાયા છો. ચોખવટ કરી દેવું લે એ પૂછી હેઠ મારા લો. ગાડી લે ભાઈ હેઠ આ ચોખવટ આપણે તો આવું હું તો ના હોય તો બીજાથી લાવશું પાડી મેલે આપણે મારા ગાડી હેડે ત્યાં મારે લેવા હતા પણ હું તો એક વખત ફસવાનો છું. લેવડો. ગંજમાં લઈ લ્યો ના એ તો પશુ આવીએ તો બીજા જ લાવશું હા તો લે મારો ઓળખ્યો હોય ને અને વાઘુ ઓ બાકુ થકવાડી નાખ્યા તું વસી બેજી તું વસી બેઠો હું તો છો સરપંચ છું તે પછી બહાર એટલે આ છોકરા હા બે બે હું તો આટલો હતો આ તો કવા આવું છું ઊંઘી ગયા છે આરામથી એ સમય એમના ઉછંગ ઊંઘ્યા છે ખબર છે હા આમાં તમે ઘેર કોથળા નાખવાના જ છો આવી આશા લઈને બેસી ગયા અહીંયા ખૂટ્યા છે ફરી લઈ જવા છે ઘણા પડ્યા ચિંતા કો કરો છો આ પડ્યા લેવા ચલા લેવા બીજા બોલો હડો બે તમે બેજો પેલા બે બેહું છે બેહો બેહો બે એ પ્રભુ ચલા ખૂટ્યા અરે આ ખૂટ્યા નહીં અરે આ ઘઉં તો કેવી રીતે આલ્યા છે લે હા હા ઘઉં તો તોલી ના લે બોલી તો હકા લે તાને પણ શેરથી આલે છે એમ કેવું શીત ના લે છે તે ઉપાડી ના લે છે દોઢી વાત કરે ને યાર બાપુ યાર એટલે વાઘુભા કહેવાનો મતલબ કે આમાં આપણા ઘઉં લઈ જાય બધાય માં સુખવટ થઈ નહીં બરાબર તો તમે મને મણ ઘઉં આલ્યા તો એ તમારા હમણાં પોર કેટલા મારા આવવાના અમારે પાકે એટલે જેટલા હાલવા નહીં એક દોણાના 4 દોણા થોય એટલે ગણ લેજો એટલે મને ના આપણે પોસ મણ થોય એ રીતનું છે ખરું હું નતો કેતો એવું થયું અરે દોઢા હોય એટલા બધા તાર દોણા તમે તો ઢાક છે કે તાને શું છે અને અમારા ઘરમાં હું વધે તમને આલ દે તો બધું તાણા મણના તો તમે કોથળો લઈ દો એટલે હું તમને શું ઘેર હાલવા આવ્યો તમે લઈ ગયા છો કાં તો તે પેલા સુખવટ તો કરવી પડે કે સોફરા નહીં હોય લઈ જાય તમે દાદા બોલવું પડે કે લઈ હે જાય આવું ના ચાલે યાર તું બધા ઉંદીની મૂછાવાળા કંઈક કુણિયામાં તોડીને મૂઠું એ વાઘુ મારો હું વાત કર ભાઈ ચેવું ભાઈ બારો ભાઈ ઓ પડો આ જગતમાં જોયું છે ને કે મણના 4 મણ કોઈ દોણા હાલે લેવા હાલવાના હોય હું છું ને હું આલું છું એ ખબર નહીં એટલો ઠગવાના એટલે તો આવી હાલ ઉઠાઈ દો ને મને પોસમાં હાલ દઈ જાઓ લઈ જાઓ નહીં લઈ જવા અમારે શ્યામ નહીં લઈ જવા તમે વાપવું જ નહીં કે નહીં આવીએ પોર હું ક્ષેત્રનો છું હું તમને નહીં ક્ષેત્રવા દઉં હા સાચી વાત છે ચેવું ભાઈ આપણે આ બધાને મૂડ લઈને આવે છે પાછું ના હોય તો હા ચોકથી મોઘા ભાવનું બિયારણ લાવી ના ના પણ તારે ગોમમાં રહીને આવું કરાય ગોમવાળા આ જોડે. ભાઈઓ ને છેતરવાના અમે ગોમના ભાઈ નહીં હું ભલા માણસ યાર આપણે તો પેલા હમુરદું આવું કરશન બારે ને એ રહ્યા આલસી હેડો એનું આટલું બધું તો લોભ ના હોય બાબુભા ટીના ગંજમાં ઘણા મળે છે યાર. આના પેલા કરશન બાની પેલા ગોપાલ ભગત ની ઓની તમારે ગણાય છે ઘેરથી ના પાડે જે બધા બોલો ના એ દોઢા માણસ શ્યામ મારા ઘેરથી છે એવું હોય એટલે આ બાયરી મોંડો છે ખબર નહીં પડતી યાર એટલો તો ફરક સમજો લાજ કાઢી એને ખબર પડતી ત્રણ હા સર પોતો હમુરદા હું ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય દોઢા આપણે મોણા ભાઈ મોડું થાય હેડજો. તું કના ઘેરથી તાન હું માં ડોશી ઘેર થી હા ખરો આ બુદ્ધિ હોને બુદ્ધિ કહેવાય જાણો ના લેવા કોઈને કોઈ પડી નહીં મારા પાસે ઘણા કબૂતમાં પાડે અરે એ હળી જાઉં મેં હો હળી જાઉં હળી જાઉં. હું નતો કઈ ગયો કે હળી જા પેલો પટુડો પડી જાય એમ નહીં અલ્યા હકે ભૂવા પાણી થશે બીજું થશે એ કોઈ અહીંયા નહીં લઈ જાય બુઆ પાણીમાં પટુડા એટલી કોઈ નહીં લે લે તું જાન માંથી વેમીલા મારા જેવું અને હું મારા બેટા બચ્છો કરીને ધંધો હરખો છો તો આ ઉંદેરી એ મૂસાવાળાએ દાંટવાળ્યું બધું આખા ગામમાં ફરી ફરી કહી દીધું કે વાઘો દોઢા ગૌ લે છે દોઢા ગૌ લે છે શું કરવાનું હવે શું કરવાનું ઘેર મારવા આવવા પડશે ઓ આ બુંજાર થા કિરણ બુંજાર છે મારો છોકરો બુંજાર છે કોમ ધંધો કરવો છે નહીં મિત્રો ખાટલામાં પડી રહ્યો છે એવું કરે નવળો બેસી રહ્યો છે આખો દાડો શૂટિંગમાં શું કાવો શીખાય કોમ ધંધો કરવો નહીં ને આખો દાડો બાબા વીરોજી ને અમારા ભાઈ સુરદાસ શૂટિંગ ઉતારું છું હા કશું વાંધો નહીં તો મિત્રો ઘઉંની સિઝન ચાલે છે તો થોડા ઘણા ઘઉં ખાજો મરસું રોટલો ખાવા થાય દોણા ઘેરો તો બધા પોકાય બરોબર છે ને મારા જેવું ના કરતા કે મણ આલી અને પોસમણ લેવાના કોકને આપણને જરૂર પડી તો ઘઉંનું બિયારણ આલજો તમે પાછા હાલ દે હા અને પૈસા તો પૈસા હાલ દે હે પણ મારા જેવા ખેતરમાં ધંધા કરતા નહીં મારે તો ઘઉં ખાયા પડી દઈ એટલે મારે તો ઘર ઘેર ઘઉં પડી દઈ છે અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી
અમારી ડુબરી